ગરીબ પેદા થવું મોટું પાપ છે. આ મહિલા રડી રહી છે કારણ કે તેણે ધણી ગુમાવ્યો છે, પણ ખરેખર આ મહિલાએ ધણી નથી ગુમાવ્યો. આ દેશના ન્યાયતંત્ર અને પોલીસ વિભાગે નાગરિકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. આ મહિલાના પતિએ મરતા પહેલા માતાજીના મંદિરમાં જઈ વિડીયો બનાવી માતાજીની સાક્ષીએ ન્યાયતંત્ર પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટની હૃદયદ્રાવક આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મરતા પહેલા માણસ ભગવાનને કહી રહ્યો છે કે મને ભૂત બનાવજો જેથી હું આરોપી પાસે હિસાબ લેવા જઈ શકું. વિગતે વાત કરીએ કે એવી ઘટનાની જેણે રાજકોટ પંથકને હચમચાવી મૂક્યું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ અને પોલીસ તેમજ ન્યાયતંત્રની ભૂમિકા પર સવાલ પેદા કરતી ઘટના સામે આવી છે, જેમાં અમિત અરવિંદ તન્ના નામના વ્યક્તિએ વ્યાજખોરીના ત્રાસથી કંટાળી માતાજીના મંદિરમાં જઈને વિડીયો બનાવી પોતાનો જીવ આપી દીધો અને કહ્યું કે માતાજી મને ભૂત બનાવજે. મૃતકનો આ વિડીયો જુઓ. માતાજી, હું આવ્યો છું અત્યારે અહીંયા અટકવાડી મેલડીએ કોરાટે ગયો હતો. જો કે આપણે ત્યાં હારી ગયેલા જ છીએ, આપણને ખબર જ છે. આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ. અને આજે મારે તો જે કરવું હતું મેં કરી લીધું, પણ એક છે ને આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે, ભૂત. બરાબર, હું જયલા પાસે છે ને મારો 7 વર્ષનો હિસાબ લેવા આવીશ. અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને ત્યાં જ સામેવાળા માને કે સાચો છે, બાકી કોઈ નથી માનતું. બરાબર, બાકી કોઈ નથી માનતું. અને હજી કહું છું, આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા. એણે મારા ખોટા જ ચેક નાખી દીધા છે અને હજી મને એમ કહે છે કે 8 ચેક પીડા છે. એ હજી મને એમ કહે છે કે દવા પી જાય ને તો આજ જજ મને જામીન આપી દે. તો ભાઈ મેં પી લીધી છે. બરાબર, તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દે હે, આ નહીં આપે, મારા શબ્દો લખી રાખજે તું, આ તને નહીં આપે, નહીં આપે, નહીં આપે. તમે જોયું તેમ મૃતક અમિતભાઈ તન્નાએ સ્પષ્ટ રીતે કહ્યું કે કેવી રીતે તેઓ વ્યાજ ભરી ભરીને થાકી ગયા અને આખરે પોતે કોર્ટ કચેરીના ચક્કરથી કંટાળી ગયા અને પોતાને સાબિત કરવા માટે કે તેઓ સાચા છે પોતાનું અમૂલ્ય જીવન જતું કરી દેવાનું નક્કી કરી લીધું અને જીવન જતું કરી પણ દીધું. મૃતક તો મરી ગયા છે, પણ તેની પાછળ પરિવાર છોડી ગયા છે. આ ક્રંદ કરતા પરિવારના દ્રશ્યો તમે જોયા અને હજુ પણ જુઓ કે એક પરિવારનો માળો વિખાય ત્યારે શું થતું હોય છે. સાંભળો એ પીડિત મહિલાને જેના પરિવારનો માળો વિખાઈ ગયો છે, જેણે પતિ ગુમાવ્યો છે અને તેણે માત્ર પતિ ગુમાવ્યો છે તેવું કહેવા કરતા આ દેશના નાગરિકો, આ દેશના ગરીબ નાગરિકોએ ન્યાયતંત્ર અને પોલીસ વિભાગ પર વિશ્વાસ ગુમાવ્યો છે. સાંભળો એ મહિલાને. એક કેસ હાલતો હતો મારે કોર્ટમાં. કાલે પૈસા ભરવાના હતા, એને ફોન કરીને કીધું કે મારી પાસે 30,000ની સગવડ નથી, અત્યારે મારી પાસે 15,000ની સગવડતા છે, તું લઈ લે. તો કે નહીં મેળાવે, મને 30 હારે જોહે. કોણ એમ કીધું? જયદીપ મૈયર, બોરી ચાયર, દિનેશભાઈ. કોને એવું કીધું? મારા ઘરવાળાને 30 મને હારે જ જોઈ ગઈ, 15 નહીં લઉં કે હું. શેના લીધા હતા? એ ભાઈબંધ દોસ્તાર હતા, એક થાળીમાં બે ખાતા હતા. ખાલી 60,000 રૂપિયા દેવાના હતા. એના મામા છે, મંડળી હલાવે છે, એની પાસે 8 ચેક હતા. એ જયદીપ બોરીચા એની પાસેથી લઈ લઈને કેસ નાખેલા, કોરા ચેક નાખેલા છે, એમાંથી પૈસા એ નાખે અને કોરી રકમ એની લખી નાખી 3.5 લાખ રૂપિયા તાર મને દેવાના. કેટલા અમે કેટલા લીધા હતા? 3.5 લાખ રૂપિયા જેવું જ લીધું હતું. 60,000 ભરી દીધા હતા. 1.5 લાખની મારી રિક્ષા લઈ ગયો છે. રિક્ષાનો હિસાબ દેતો નથી. 3 વર્ષથી આમનામી હલાવે છે અમારું. હજી કેટલા માગે? હજી એમ કે 3.5 લાખ રૂપિયા મને દો.
એના હિસાબે શું મારા થયું? ઘરવાળાએ પતિનું દવા નામ શું? પીધી. અમિત અરવિંદભાઈ તન્ના. એણે શું કર્યું? દવા પીધી છે. એ શું કારણ ત્રાસ? આ જયદીપ બોરીચાના હિસાબે. ઘરે દવા પી લીધી? ના, બારે સોરઠિયાવાડી પાસે. પછી ઘરે આવ્યા હતા કે ત્યાં ના, હું ઘરેથી મને ઘડીએ ઘડીએ ફોન કરતી હતી. ફોન ઉપાડતા ફોનમાં રોતા હતા. મેં કહું શું થયું તો મને કહો તો મને કાંઈ નથી થયું. મારો છોકરો છે નાનો, મેં એને ખોરે લીધેલો છે. એના હિસાબે એને કીધું ને 2-3 વાર પગે લાગી એવા કે તું આના હિસાબેથી મને જીવવા દે ને 30 તારીખે એન્જિયોગ્રાફી કરાવીને એટલે મારી પાસે પૈસા ન રહ્યા એટલે એને દવા પીધી. કોનું એન્જિયોગ્રાફી કરાવ્યું હતું? એન્જિયોગ્રાફી અને હૃદયમાં એક સ્ટેન્ડ બેહાડેલું છે ને બીજું અમિતભાઈનું એન્જિયોગ્રાફી કરાવ્યું? હા, અમિતભાઈનું એન્જિયોગ્રાફી કરી એની બીજી 31 તારીખે કરાવીને એટલે મારા પાસે પૈસા પૂરા થઈ ગયા. એટલે મારા પાસે છેલ્લા 15,000 હતા ને એ આપ્યા. અવારનવાર રસ્તામાં મને ઊભી રાખીને પૈસાનું માગતો. દુકાને આવીને મને એમ કે મને પૈસા દ્યો, ન કરું તું દવા પી જઈશ ને તો મારે કાંઈ નહીં. તમે કઈ નોકરી કરો? હા, હું ડ્રેસની દુકાનમાં નોકરી કરું છું. તમારી મારા પાસે વ્યાજની માંગણી હા, કરો. મારી પાસે મેં કીધું સમાધાન કરી નાખતો. સમાધાન નહીં થાય ને 3.5 લાખ રૂપિયા મને પૂરા દ્યો ને વકીલની ફી મને આપો. હું કીધું કે મેં વકીલ રાખ્યો તો હું તને ક્યાંથી ફી દઉં તને. અને દુકાને આવ્યો તો દુકાને મારી પાસે વિડીયોમાં એનો ફોટો છે. હાલ આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે પગલાં લેવામાં આવ્યા છે. 2 આરોપી સામે કોઈ વ્યક્તિને મોત સુધી જવું પડ્યું એ માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ જો ખરેખર આવી ઘટનાઓ મામલે પોલીસ વિભાગ પહેલાથી જ ગંભીર હોય અને તાત્કાલિક ફરિયાદ લઈ પીડિતો માટે કંઈક કાર્યવાહી કરતું હોય તો કદાચ આવી રીતે પરિવારના માળા ન વિખાતા હોતા. કદાચ ન્યાયતંત્રમાં વ્યાજે નાણાં આપી કોરા ચેક મેળવી તેના આધારે વ્યાજખોરો તગડી વસૂલી કરવા ન્યાયતંત્રનો ગેરઉપયોગ કરવા કોર્ટમાં કેસ કરી નાખે છે અને તેના પર રોકથામની સરકાર પાસે કોઈ પોલિસી હોય તો પણ કદાચ આવા ગરીબ લોકોના જીવ ન જતા હોતા. પરંતુ કમનસીબી છે કે આ દેશમાં ગરીબોની કિંમત કોડીની છે અને તેના માટે કહેવાતો સભ્ય સમાજ પણ ભારોભાર જવાબદાર છે. કારણ કે જો સમાજે રૂપિયા કરતાં પ્રતિષ્ઠાને વધારે પ્રાધાન્ય આપ્યું હોય તો વ્યાજખોરીનો ધંધો કરતા આ માફિયાઓ આ ધંધો જ ન કરે અને પ્રતિષ્ઠા કમાવવા માટે સારા ધંધા કરતા. પરંતુ સભ્ય સમાજ એ હદે રૂપિયાની પાછળ અને રૂપિયાવાળાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે કે સમાજના આગેવાન અને નેતાની પસંદગી પણ રૂપિયા જોઈને કરવા લાગ્યો છે સમાજ, નહીં કે આબરૂ જોઈને. કદાચ એટલે જ લખાયું હશે કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. ટૂંકમાં જ્યાં સુધી સમાજમાં આબરૂ કરતાં રૂપિયાનું મહત્વ વધારે છે ત્યાં સુધી રૂપિયા કમાવા માટે લોકો કોઈને કોઈ હદ સુધી અને ગમે હદ વટાવીને પણ ચાહે લોકોના જીવ જાય તો પણ રૂપિયા કમાવા માટે કોઈ પણ ગોરખના ધંધા કરતા રહેશે. અને જ્યાં સુધી પોલીસ વિભાગ અને ન્યાયતંત્ર કોઈ એવી ઠોસ કામગીરી કરી અને લોકોને વિશ્વાસ નહીં અપાવે ત્યાં સુધી આવા દુઃખદ કિસ્સાઓ પણ આપણે જોતા રહેવાના છે અને પીડિત પરિવારને આજીવને દુઃખ ભોગવતા રહેવાનું છે. તમારું શું માનવું છે આ બાબતને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ચેનલ તમને પસંદ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.